સર્વે મુક્તો પ્રતિલોમપણે ધ્યાનમાં જોડાશું. અરે મહારાજની પ્રતિલોમ ભાવે નખશિખા પર્યંત મૂર્તિને ધારીએ. સર્વે સંકલ્પોને મૂકીને, સર્વે વિચારોને મૂકીને, દેહના ભાવોથી છૂટીને, કશું જ નથી, બધું સળગાવી દો. એકમાત્ર મહારાજ વિરાજ્યા છે. આ રહ્યા મહારાજ. નખશિખા પર્યંત સમગ્ર મૂર્તિને ધારો ને આવો. તેજોમય સ્વરૂપ છે. જોતા જાઓ. મુક્ષુ જનને મુક્ત કરીને, મોક્ષો જનને મુક્ત કરીને, મુક્ષુ જનને મુક્ત કરીને, મોક્ષો જનને મુક્ત કરીને, સુખદાન કરો પ્રાણ પ્યારા રે, સુખદાન કરો પ્રાણ પ્યારા રે. બિરદ જાણી તુજ સમ કર્યા, બિરદ જાણી તુજ સમ કર્યા, બિરદ જાણી તુજ સમ કર્યા, બિરદ જાણી તુજ સમ કર્યા. વાત કરું દુલારા રે, શું વાત કરું દુલારા રે. મૂર્તિ નખશિખ ધારું રે, મૂર્તિ નખશિખ ધારું રે. હે વાલા ઘનશ્યામ, બિરદ જાણીને તમે તમારા જેવા કર્યા છે, પુરુષોત્તમ રૂપ કર્યા છે. કેવળ કૃપા કરીને અને પોતાની મૂર્તિમાં રાખી લીધા છે. મૂર્તિમાં રહીને મૂર્તિનું ધ્યાન કરો. જ્યાં બેઠા છીએ ત્યાં જ, જે રીતે બેઠા છીએ તે જ રીતે મહારાજને ધારો, નિહાળો. તેજ મધ્ય સુંદર શોભે, તેજ તેજ મધ્ય સુંદર શોભે, તેજ મધ્ય સુંદર શોભે, તેજ તેજ મધ્ય સુંદર શોભે. રસ બસ ભાવે હું ધારું રે, રસ બસ ભાવે હું ધારું રે. છાતી ઉપડતી કામ શત્રુ હરતી, છાતીઓ પડતી કામ શત્રુ હરતી, છાતી ઉપડતી કામ શત્રુ હરતી, છાતીઓ પડતી કામ શત્રુ હરતી. મહિમાયતી વિચારું રે, મહિમાયતી સે વિચારું રે. મૂર્તિ નખશિખ ધારું રે, મૂર્તિ નખશિખ ધારું રે. વાહ, તેજ તેજ મધ્ય મહારાજ શોભે છે. જોતા જાઓ, નિહાળતા જાઓ. સુંદર ભાલ, વિશાળ ભાલમાં ચંદ્ર તિલક શોભે છે. નાસિકા શોભે છે, અધર શોભે છે, સુંદર ગોરા ગોરા ગાલ શોભે છે. ચીબુક શોભે છે. મહારાજના બંને સ્કંદ શોભે છે. ઉપડતી છાતી શોભે છે. નિહાળતા જાઓ. સ્કંધરૂપાળા બાહુબળવાળા, સ્કંદ
રામ કોણે ધર્મલાલ રે દંડ પ્રચંડ છે કાંડા કરે બળ છે 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 રાતે હથેળી ગુલાલ રે રાતે હથેળી ગુલાલ રે મૂર્તિ નખશી ખધારો રે મૂર્તિ નખશી ખધારો રે જોતા જાઓ મહારાજના બંને દંડ, બંને સ્કંદને જુઓ, ખભા જુઓ, પ્રચંડ દંડ જુઓ, શ્યામ કોણી જુઓ. મહારાજના બંને હસ્ત કેવા શોભા આપી રહ્યા છે. સળંગ મૂર્તિને પણ જોતા જાઓ. તેજ તેજના અંબારમાં પ્રભુ બિરાજ્યા છે, દર્શન આપે છે. અભયદાન આપો મૂર્તિ સ્થાપો અભયદાન આપો મૂર્તિ સ્થાપો અભયદાન આપો મૂર્તિ સ્થાપો અભયદાન આપો મૂર્તિ સ્થાપો ચુંબક સરીખી રૂડી તારે ચુંબક સરીખી રૂડી તારે દર્શન કરતા રેખાઓ નિરખે દર્શન કરતા રેખાઓ નિરખે દર્શન કરતા રેખાઓ નિરખે દર્શન કરતા રેખાઓ નિરખે સુખ આપો નવાની તરે સુખ આપો નવાની તરે હે મૂર્તિ નખશી ખધારો રે મૂર્તિ નખશી ખધારો રે વર્ણન આવતું જાય એમ એમ એ પ્રમાણે મૂર્તિને ધારતા જાઓ. મહારાજ અભયદાન આપી રહ્યા છે. બંને હસ્તમાં કેવી રેખાઓ શોભે છે. એમાંથી પણ તેજના અંબાર છૂટે છે. જુઓ મહારાજ કેવા શોભે છે. કેવા સુખાડા હરી દિલના દરિયા કેવા સુખાડા હરી દિલના દરિયા છલકાવો સુખની ખાણ રે છલકાવો સુખની ખાણ રે દોષન જોતા મુખ ન ફેરવતા 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 હસતા રહેજો મારા પ્રાણ રે હસતા રહેજો મારા પ્રાણ રે મૂર્તિ નખશી ખધારો રે મૂર્તિ નખશી ખધારો રે વાહ મહારાજ કેવા હસી રહ્યા છે મહારાજ. હે દયાળુ રાજી રહેજો અમારી પર. બિરુદ જાણીને સુખ આપો મહારાજ, સુખ આપો. નિહાળતા જાઓ. પ્રતિલોમ ભાવે મહારાજની મૂર્તિને નિહાળતા જાઓ. આ રહ્યા મહારાજ, તમે આ રહ્યા. સર્વોપરી છો સર્વાવતારી સર્વોપરી
છો સર્વાવતારી સર્વોપરી છો સર્વાવતારી સર્વોપરી છો સર્વાવતારી અનાદિ મુક્તોના સ્વામી રે અનાદિ મુક્તોના સ્વામી રે જીવ મટાડી શિવ અમને કર્યા 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 માંગી સર્વે ખામી માંગી સર્વે ખામી મૂર્તિ નખશી કધારો રે મૂર્તિ નખશી કધારો રે હે મહારાજ, આપે કેવી અઢળક કૃપા કરી છે ઘનશ્યામ પ્રભુ. કેવળ કૃપા કરીને અમને જીવમાંથી શિવ કરી નાખ્યા, કહેતા અનાદિ મુક્ત કરી દીધા, આપની મૂર્તિમાં રાખી લીધા. વાહ મહારાજ, મૂર્તિનું દાન કરો પ્રભુ, એના માટે તો તમે મૂર્તિમાં રાખ્યા છે. સિદ્ધાંત રૂડો આપે જય આપ્યો 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 હીરે હીરો વેંધાય રે હીરે મૂર્તિ રૂપમાની તુજ ધ્યાન કરતા 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 મૂર્તિનું સુખ પમાય મૂર્તિનું સુખ પમાય મૂર્તિ નખશી કધારો રે મૂર્તિ નખશી કધારો રે હે મહારાજ, હીરાથી ચીરો વેંધાય, આપ પુરુષોત્તમ છો, અમને પુરુષોત્તમ રૂપ કર્યા, આપના જેવા કર્યા, હીરા જેવા કર્યા. આપ હીરો છો અને આપ વેંધવાને માટે તત્પર થયા છો. બસ હે મહારાજ, સુખ આપો દયાળુ. મહારાજના અંગે અંગને નિહાળતા જાઓ, ધ્યાન કરતા જાઓ. કંઠે જો કંઠી દિવ્ય મનોહર કંઠે જો કંઠી દિવ્ય મનોહર કંઠે જો જોતા જાઓ. દિવ્ય મનોહર કંઠે જો કંઠી દિવ્ય મનોહર આજાન બાહુ બહુ ન્યારા રે આજાન બાહુ બહુ ન્યારા રે મખમલ જેવું ઉદર છે નમણું 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 ત્રિવડી આપે સુખય પારા ત્રિવડી આપે સુખય પારા રે મૂર્તિ નખશી કધારો મૂર્તિ નખશી કધારો
ભલા હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ પ્રભુને કંઠને વિશે કેવી કંઠી શોભે છે. સુંદર વિનગુણ હાર ધારણ કર્યા છે. મહારાજના આજાન બાહુ છે, લાંબા હસ્ત છે, જેણે કરીને આપણને બાથમાં ગાલીને ભીડી રહ્યા છે, મૂર્તિમાં સમાવી રહ્યા છે. મહારાજનું કેવું ઉદર છે, ઉદરમાં ત્રિવડી પડે છે. જોતા જાઓ, નિહાળતા જાઓ. કાઢ સંકલ્પ ઉઠે તો એનો ત્યાગ કરતા જાઓ. ના ભીમ જાની ગૌરયાનુપમ, ના ભીમ જાની ગૌરયાનુપમ, ના ભીમ જાની ગૌરયાનુપમ, ના ભીમ જાની ગૌરયાનુપમ. સ્થિર થતા ઉપજે વહાલ રે, સ્થિર થાતા ઉપજે વાલ રે. ધોતી ધારતા શ્યામ કટી શોભે, ધોતી ધારતા શ્યામ કટી શોભે. ધોતી ધારતા શ્યામ કટી શોભે, ધોતી ધારતા શ્યામ કટી શોભે. નિરખી તેને કરો ન્યાલ રે, નિરખે તેને કરો ન્યાલ રે. મૂર્તિ નખશી કરધારો રે, મૂર્તિ નખસી કધારો રે. હે મહારાજ, હે ઘનશ્યામ પ્રભુ, નાભીમાં સ્થિર થાય એને તમે કામાદિક શત્રુને બાળી નાખો છો. કેવી સુંદર નાભી છે. કેવી શ્યામ કટી ઉપર કેવી ધોતી ધારણ કરી છે. મહારાજ કેવા રૂડા રૂપાળા શોભે છે. શ્વેત શ્વેત શ્વેત. મહારાજનું દિવ્ય સ્વરૂપ નિહાળો. હરહર તેજના ફુવારા છૂટે છે. મૂર્તિમાંથી ચારે બાજુ તેજના અંબાર છૂટે છે. એવી તેજોમય મૂર્તિને નિહાળતા જાઓ. હળચામરુધિર કે દેહના ભાવો, હળચામરુધિર કે દેહના ભાવો. હળચામરુધિર કે દેહના ભાવો, હળચામરુધિર કે દેહના ભાવો. પ્રતિમા કે આરસ્યા નથી રે, પ્રતિમા કે આરસા નથી રે. દિવ્ય સાકાર તેજો માયા ધરતા, દિવ્ય સાકાર તેજો માયા ધારતા. દિવ્ય સાકાર તેજો માયા ધરતા, દિવ્ય સાકાર તેજો માયા ધારતા. દોષ સર્વે જાય નકી રે, દોષ સર્વે જાય નક્કી રે. મૂર્તિ નખશી કરધારો રે, મૂર્તિ નખસી કધારો રે. વાલા ઘનશ્યામ પ્રભુને વિશે કોઈ પ્રતિમા નથી, કોઈ આરસનો ભાવ નથી, મનુષ્ય ભાવ નથી. એ બધા પ્રાકૃત ભાવો છે. મહારાજની મૂર્તિ ને બીજા જે માઈક આકાર તેને વિશે તો ઘણો ફેર છે. કોઈ માઈક આકાર નથી. દિવ્ય સાકાર મૂર્તિ છે. દિવ્યાથી દિવ્ય સ્વરૂપ છે. તેજોમય છે. સદા પ્રભાવમાં છે. જોતા જાઓ, નિહાળતા જાઓ. સુખના સાગર હરિ સ્વામી નારાયણ, સુખના સાગર હરિ
મૂર્તિ નખ શીખ ધારો રે. મૂર્તિ નખ શીખ ધારો રે. હે સુખના સાગર, હે વાલા સ્વામિનારાયણ ભગવાન, દેહ ભાવના દુઃખને કાપો પ્રભુ, તો જ આપ મૂર્તિ આપી શકશો. કૃપા કરીને બિરાજમાન થાઓ પ્રભુ. સાથળ સુંદર કેવા સુવાળા, સાથળ સુંદર કેવા સુવાળા, સાથળ જોતા જાઓ. સુંદર કેવા સુવાળા, સાથળ સુંદર કેવા સુવાળા, ગંગા જાનું જોઉં જ્યારે રે, ગંગા જાનું જોવું જ્યારે રે, ઘૂંટીને પીંડી જોતાની રખતા, ઘૂંટીને પિંડી જોતાની રખતા, ઘૂંટીને પીંડી જોતાની રખતા, ઘૂંટીને પિંડી જોતાની રખતા, પુરાણ પાત્ર થવું ત્યારે રે, પૂરણ પાત્ર થવું ત્યારે રે. મૂર્તિ નખ શીખ ધારો રે. મૂર્તિ નખ શીખ ધારો રે. હે મહારાજ, કેવા આપના દિવ્ય સ્વરૂપમાં અંગો અંગ કેવા દિવ્ય છે, સુવાળા સાથળ કેવા દિવ્ય છે, ઊંટી ને પિંડી કેવા દિવ્ય છે. નખશિખા પર્યંત મૂર્તિને જોતા જાઓ. તેજ તેજ તો ઝળહળે ચારે દિશામાં, મધ્યે પ્રભુજી દર્શન દે છે. શ્રી ઘનશ્યામ હરિ સુખદાઈ. ચરણ કમળમાં પાણી પહોંચા, ચરણ કમળમાં પાણી પહોંચ્યા, ચરણ કમળમાં પાણી પહોંચા, ચરણ કમળમાં પાણી પહોંચ્યા, પોચા પોચા મર માળા રે, પોચા પોચા મર માળા રે, દસે આંગળીઓ સોળે ચિહ્ન, દસે આંગળીઓ સોળે ચિહ્ન, દસે આંગળીઓ સોળે ચિહ્ન, દસે આંગળીઓ સોળે ચિહ્ન, શોભે અતિશય રૂપાળા રે, શોભે અતિશય રૂપાળા રે. મૂર્તિ નખ શીખ ધારો રે, મૂર્તિ નખ શીખ ધારો રે. વાહ મહારાજ, પાણી પિંડી પોચા કેવા શોભે છે. દસે આંગળીઓ કેવી શોભી રહી છે. સોળે ચિહ્ન સુખ આપી રહ્યા છે. મહારાજની ઉદ્ધવ રેખા એને પ્યાર કરો. નખશિખા પર્યંત મહારાજ કેવા શોભે છે. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. સળંગ નખ શીખ મૂર્તિ નિહાળું, સળંગ નખ શીખ મૂર્તિ નિહાળું,
શીખ મૂર્તિ નિહાળું સળંગ નખ શીખ મૂર્તિ નિહાળું કેવળ થવા તમ જેવા રે કેવળ થવા તમ જેવા રે પૈસા કરવત સુખડાયા પો પૈસા ગણવત સુખડાયા પો પૈસા કરવત સુખડાયા પો પૈસા ગણવત સુખડાયા પો જીએ ભલે જેવા તેવા રે જીએ ભલે જેવા તેવા રે મૂર્તિ નખ શીખ ધારો રે મૂર્તિ નખ શીખ ધારું હે મહારાજ જેવા તેવા હતા પરંતુ કૃપા કરીને આપે આપના જેવા કરી દીધા કેવા શોભો છો ઘનશ્યામ પ્રભુ સળંગ મૂર્તિને નિહાળો પ્રતિલોમ ભાવે નિહાળો જોતા જાઓ દેહ નહીં હું મુક્ત અનાદિ દેહ નહીં હો મુક્ત અનાદિ દેહ નહીં હું મુક્ત અનાદિ દેહ નહીં હો મુક્ત અનાદિ નક્કી ન કર નિશ્ચય ધારો રે નક્કી ન કર નિશ્ચય ધારો રે મૂર્તિમાં જ છું મહારાજ જ છે મૂર્તિમાં જ છું મહારાજ જ છે મૂર્તિમાં જ છું જોતા જાઓ. મહારાજ જ છે મૂર્તિમાં જ છું મહારાજ જ છે કૃપા કરો ને કૃપાળુ રે કૃપા કરો ને કૃપાળુ રે મૂર્તિ નખ શીખ ધારો રે મૂર્તિ નખ શીખ ધારું રે. હે મહારાજ કૃપા કરો મહારાજ મૂર્તિમાં રાખ્યા છે મૂર્તિમાં જ છું મહારાજ જ છે દિવ્ય તેજોમય આપ આ રહ્યા મહારાજ આ રહ્યા ઘનશ્યામ પ્રભુ તમે આ રહ્યા સહજાન સ્વામી મહારાજની જય. હવે આપણે સૌ ગુરુજીની દિવ્ય વાણીનું એકાગ્રતાથી શ્રવણ કરીશું અને સભા દરમિયાન અગત્યના મુદ્દા આપણી નોટબુકમાં નોંધશું. મહારાજને ઓળખ્યા પછી કરવાનું શું? ચલો મહારાજને જાણ્યા પછી જાણીને શું કરવાનું? બોલો. મકાન બનાવ્યું પછી શું કરવાનું? મકાનનું સુખ લેવાનું ભાઈ. ચશ્મા લાયા શું કરવાનું? પહેરવાના એનું સુખ લેવાનું. પૈસા કમાણા પછી શું કરવાનું? તો કે મૂકી રાખવાના. મૂકી રાખવા માટે પૈસા એટલે મૂકી નહીં રાખે એમાંથી કંઈક વાપરો તો સુખ આવે. કંઈક ગાડી લાવો, બંગલો લાવો, કંઈક લાવો તો સુખ આવે. એમ ભગવાનના દર્શન કરવા માટે ખાલી મૂર્તિ નથી. એ તો પ્રાથમિક સ્ટેપ. નથી દર્શન કરવા આવતો એના કરતાં રોજ આવજે બાપા એમ કહેવું પડે. પણ આવજે પછી કેવું સામે બેહીને થોડી વાર બેસ ભગવાન સામે મૂર્તિ ધાર. પછીનું સ્ટેપ આ છે. હવે મૂર્તિને ધીમે ધીમે સામે ધારતા અંતરાય છે ને અંતરાય કાઢી નાખો. જ્યાં સુધી અંતરાય રહેશે તમારી મૂર્તિ વચ્ચે આપણા મહારાજ વચ્ચે ત્યાં સુધી અહીંયા લોચા રહેવાના છે. કામ, ક્રોધ, લોભ વિશે બધું નડશે. કારણ કે સૂર્ય છેટો છે. સૂર્ય જોજો તમે ધીમે ધીમે પછી જેમ જેમ સૂર્ય આમ આવતો જશે ને અહીંયા ચૈતન્ય અને સૂર્યની એકતા જે આત્મા અને પરમાત્માની એકતા થશે ને. બીજું એક દ્રષ્ટાંત આપું તમને. કોઈની જોડે ફોન છે, મોબાઈલ બધાની જોડે આ રહ્યો જો. હવે એનું ચાર્જર નહીં હોય. કોઈની જોડે ચાર્જર છે બે તાર નહીં હોય, ચાર્જર નહીં હોય, ઘેર મૂકીને આવ્યા હશે. તો હવે આ વચ્ચે આ કન્વર્ટ શું કહેવાય આને? કનેક્ટર. શું કહેવાય આને? વાયરને
ચાર્જર. હવે આ ચાર્જ ક્યારે થાય? ફોન કોલ આવું કરીએ એટલે ચાર્જ થઈ જાય. પ્લગિંગ કરવું પડે આમ, અને એ બેની એકતા તો થાય ભાઈ. આ વચ્ચેનું એક આ જોડનારું વચ્ચેનું ચાર્જર છે. આ સત્પુરુષ, આ તમે, અને પેલો પાવર હાઉસ એ આર્યા મહારાજ. સમજાય છે? આ સત્પુરુષ એ જોઈએ જ. એના વગર આમ તમ સીધું એમ લે ઓલે આમ નાખી દેજો આખો નખાય મેલ્યા. આ સત્પુરુષ જોઈએ, વચ્ચે જોઈએ, એ જે અહીંયા પ્લગ કરે છે અને ત્યાં પાછું પ્લગિંગ કરી આપે છે. ભગવાન સાથે જોડી આપે છે. એ બંનેની વચ્ચે જોડવાનું, કારણ કે નહીતર સીધો પાવર આવે ને ફૂટી તોડી જાય, આમાંથી બેટરી બધી ઉડી જાય. ભગવાનનો પાવર આપણે ખમી ના શકીએ. અને એટલે અંદર જ્યારે તો જ પ્લગિંગ થાય, અંદર પાવર હાઉસ સાથે કનેક્ટ થાય, પાવર સાથે, તો જ આ ચાર્જ થાય ભાઈ, નહીં તો ના થાય. બીજો દ્રષ્ટાંત હજુ આમાંય આ રહ્યું, અને ધીમે ધીમે તો સત્પુરુષે નીકળી જાય છે. આ કારણ સત્સંગની પરિભાષામાં તો સત્પુરુષે નીકળી જાય છે. સત્પુરુષ સાથે પ્રીતિ જોઈએ જ, પરંતુ ધીમે ધીમે એ નીકળી જાય. ક્યારે? જ્યારે સંપૂર્ણ ચાર્જ થઈ જાય પછી આમ તમે કાઢી નાખો કે નહીં, કેવળ પૂંછડું લખીને ફર્યા કરો. સંપૂર્ણ ચાર્જ થઈ જાય પછી તમે પૂંછડું રાખીને ફર્યા કરવું પડે. મૂકી દો આમ એક બાજુ, નથી જોતું હવે. પણ આમાં તો ડિસ્ચાર્જ એક વખત સ્થિતિ થઈ ગઈ પછી પતી ગયું. તો કે સત્પુરુષની જરૂર ના રહે? ના. પછી એ સ્વયં મહારાજે સત્પુરુષે તે બાજુમાં જ જતા રહે. જેમ તમે કેપ્સ્યુલ લો છો, કેપ્સ્યુલ પેલી ગોળી કેપ્સ્યુલ લો છો ને ભાઈ, કેપ્સ્યુલની અંદર દવા હોય છે. શું કહો? ટોટો પેલું શું કહો છે ને, પેલો ઉપરનો કેપ કહેવાય, કેપ. હવે કેપની અંદર દવા છે. કેપ દવા નથી હો, એ તો જીનેટિનની કે જે નહીં આવતી હોય એની, પણ અંદર જે છે ને એ દવા છે. તમે કહો કે આપણે કેપની શી જરૂર છે, સીધી જ દવા લઈ લઈએ તો લેવાય, વાંધો નહીં. પણ એક તો આટલી દવા હોય, હવે મોઢામાં ભરી દે, આમ ભરી દે. એમાં કેમ કેટલી દવા હોય? સહેજ જ હોય. તમે જોજો 2 ગ્રામ કે 1 મિલીગ્રામ માંડ દવા હશે. કેટલી હોય ભગવાન બેન ખબર હોય? 0.5 મિલીગ્રામ જેવી. હવે એટલી તમે દવા સીધી લેવા જાઓ, ક્યાંય દાંતમાં ભરી રહીને, દાઢમાં ભરી રહીને, મોઢામાં ભરી, અને બીજું કડવું મોઢું કવક જેવું થઈ જાય. એ ના થાય એટલે દવા લેવા માટે વચ્ચે કેપ્સ્યુલ છે, વચ્ચે પેલી કેપમાં અંદર દવા પૂરીને આપી. અંદર જાય એટલે કેપ ઓગળી જાય અને દવા કામ કરતી થઈ જાય. એમાં મૂર્તિ સીધી આવે એવી નથી. એટલે સત્પુરુષ છે ને કેપનું કામ કરે છે. કેપ દવા નથી હો, રોગ ટાળનાર મૂર્તિ જ છે. દવા મૂર્તિ છે, મૂર્તિની જગ્યાએ દવા, કેપની જગ્યાએ કોણ વેલા? સત્પુરુષ. હવે કેપને તમે સત્પુરુષને, કેપને પેલી શું કહેવાય એની, કેપ્સ્યુલને આમ હાથમાં રાખીને આમ જોયા કરો, રોગ મટે કે ના મટે. પહેલા શું કરવું પડે? એ કેપ્સ્યુલ સાથે એકતા કરવી પડે. જ્યાં સુધી કેપ્સ્યુલને તમારે અંતરાય છે ત્યાં સુધી રોગ ના મટે. આમ ઊંઘ્યા કરો ને તો એના માટે એ તો એની સાથે એકતા કરી દેવી પડે, અંતરાય રહિત થઈ જવું પડે. એ દવા જ્યારે અંતરાય રહિત થઈ જાય એટલે કે તમે એની સાથે એકમેક થઈ જાઓ, પ્રતિલોમપણું થઈ જાય, ત્યારે જ દવા કામ કરતી થઈ જાય અને એ દવા રોગને મટાડી દે. જ્યારે અંદર જાય ને ત્યારે. એમ મૂર્તિ જ્યારે, જ્યાં સુધી મૂર્તિ અને ચૈતન્ય વચ્ચે, મૂર્તિ અને આપણી વચ્ચે જ્યાં સુધી હજુ ડિસ્ટન્સ છે વચ્ચે, અને એ પાછું કેવું છે ડિસ્ટન્સ? દેહભાવ સોતું જ પાછું દેહભાવ હોતું જ. આ વચ્ચે લેયર આવી જાય છે. આપણે કાયમ કહીએ છીએ કે ભાઈ પારસમણીનું કર્યું લોઢું હોરું થાય કે ના થાય? બધા બોલતા નથી, થાય કે ના થાય? પણ પારસમણી જો પડીકામાં ના હોય તો, કાગળના પડીકામાં પારસમણી મૂકીને તમે લોઢાની અંદર મૂકો તો હોનું થાય? અરે શું ના થાય? 2 દાડે પછી જ થાય કે તરત ના થાય? કઈ નહીં, 2 દાડા પછી જ થાય. અરે 10 વર્ષમાં તો થાય, અરે 20 વર્ષમાં તો થાય. બિલકુલ ના થાય. આપણે કેટલા વર્ષ ભક્તિ કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ. અરે સત્સંગ, ચલો સ્વામિનારાયણ સત્સંગ આપણે સમજીએ, ચલો ને હમણાં તો કેટલા વર્ષ બાબુલાલ સત્સંગી છો તું કહો? કાર્ય સત્સંગમાં તો હતા ને પહેલેથી, બરાબર? લખમણભાઈ કેટલા વર્ષ સત્સંગ કરીએ, તો મારું બેટું ચમ હોનું નથી થતું. આમાં ફેર છે, આ પારસમણી નથી.
પારસમણી સાચી છે, પણ વચ્ચે આ પડીકું રાખીને ભગવાન ભજીએ છીએ આપણે, પડીકું રાખીને, પડીકા હોતા. કયું પડીકું સમજી ગયા ને પહેલા? આ દેહ ભાવનો નડે છે. ચલો દેહ ભાવ કાઢ્યો તો હવે તો હજુ આત્મા છૂટો છે ને, આત્મા નિરાકાર છે. એને સજાતી થાય તો જ એના જેવું એનું સુખ આવે, તો જ એના જેવો થાય. આ માત્ર પારસમણીને લોઢાનો જે દ્રષ્ટાંત છે એ માત્ર દેહ ભાવનો પડદો કાઢવા માટેનું છે. એનો અર્થ એવો નથી કે આત્મા અને પરમાત્માનો તો હજુ મેળાપ થાય, ના થાય. કારણ કે આત્મા નિરાકાર છે, પરમાત્મા સદા સાકાર છે. ના થાય તો શું કરવું પડે? મોટા પુરુષ વર્તમાન ધરાઈ અને એને નિરાકાર ચૈતન્યને સાકાર કરે છે. આપણે કાયમ દ્રષ્ટાંત આપીએ છીએ કે લીંબુનો શરબત કરવો છે, લીંબુનો શરબત કરવો છે. તમને કીધું કે જાઓ બજારમાં લીંબુ લઈ આવો. હવે તમે લીંબુ લઈને એ દરમિયાનમાં ઉતાવળ છે, કોઈ મહેમાન આવીને બેઠા છે, પેલા ઘરવાળા શું કરી રાખે? પહેલાં ખાંડ ઓગાળીને પાણી તૈયાર રાખે. હવે લાઈને તમે લીંબુ લાવે ને તમે લીંબુ આખું મૂકી દો પાણીમાં અને આમ હલાઈને તમે આપી દે એટલે શરબત થઈ જાય ને? પહેલાં ના થાય. કેમ? લીંબુનું આવી ગયું શરબત ના થાય? હા, રસ કેમ રસ કાઢવો પડે? એકાકાર નથી થતું, અંતરાય રહે છે. કારણ કે ઓલો ઘન પદાર્થ છે ને ઓલો લિક્વિડ પદાર્થ છે, ઓલું પ્રવાહી છે ને પેલું લીંબુ છે ઘન પદાર્થ છે, સોલિડ છે. એકાકાર ના થાય કોઈ દિવસ. એને સજાતી કરે, આમ રહ કાઢે એટલે બે સજાતી થઈ જાય અને સજાતી મિક્સ થાય. અને તારે રસ બસ થાય અને રસ બસ થઈ જાય બે લીંબુનું પાણી અને આ પાણી બે થઈ જાય ર બ અને લાગે પછી સરસ અને પેલો શું કહેવાય એને? શરબત. એ શરબત કહેવાય ભાઈ. અને પછી ટેસ્ટ આવે. એમાં નિરાકાર ચૈતન્ય મૂર્તિમાં ક્યારેય એકમેક થઈ જ ના શકે. પહેલું તો દેહથી જ્ઞાને કરીને છૂટો પાડવો પડે. ભગવાનની સાથે જોડાવાની આ પ્રોસિજર છે. પહેલું સ્ટેપ કે દેહ તે હું નથી, દેહથી જુદો હું આત્મા છું. ફરજિયાત છે. ચૈતન્યને કેમ ફરજિયાત છે? કેમ કે કોણ કહેશો? કેમ ફરજિયાત છે? ભગવાનમાં જોડાવા માટે, મૂર્તિ સાથે જોડાવવું હોય, ભગવાનનું સુખ લેવું હોય તો દેહથી આત્માને સૌ પ્રથમ પહેલાં નોખો જ્ઞાને કરીને નોખો પાડવો પડે. એ ફરજિયાત છે. કેમ? ચલો આંગળી ઊંચી કરો. પ્રશ્ન ફરીથી બોલું છું. ભગવાન મહારાજની મૂર્તિમાં જોડાવવું હોય તો દેહ સોતું તો ના જ જોડાવાય. આ દેહ હોતા મૂર્તિમાં ના જ જોડાવાય. તમે 50 વર્ષથી મથન તો ના જોડાવાય. બોલો, આખી જિંદગી ભગવાન ભજો ને, કાર્ય સત્સંગ આખો ભગવાન ભજે છે, પણ દેહ ભાવ સોતો ભજે છે. આપણે કાર્યણ સત્સંગમાં આવીને હજુ દેહ ભાવ સોતા ભજીએ છીએ. નામ મેળ ના પડે. બાપજી કહે છે ને દૂધીને છોલવી જ પડે. છોલ્યા વગરની દૂધી હજુ સુધી અમેરિકામાં અમે ગયા ને ત્યાં છોલ્યા વગર એકદમ ટેસ્ટ કર્યો. ચલો આપણે અહીંની દૂધી કદાચ છોલ્યા વગર આપણે ચડાવીએ તો ચડે કે નહીં? શાક થાય કે ના ચડ્યું? બોલો, સીટીઓ મારીને કુકરે સીટીઓ મારીને થાકી ગયું કુકરે દે અને અમે દે. ગેસના 2 બાટલા ખલાસ થઈ જાય ને તો એ ના ચડે. સાચી વાત છે ભાઈ. છાલ છોડવી જ કાઢવી જ પડે. છાલ હોતું કેળું ના જ ખવાય એટલે ના જ ખવાય. નરેન્દ્ર મોદી ના ખાઈ શકે ને તમે ના ખાઈ શકો. બોલો, અને સ્વામી ના ખાઈ શકે. તો કે સાધુ છે ને છાલ વગર છાલ છોલ્યા વગર એમને છોલવી પડે? એમને છોલવી પડે, મારે છોલવી પડે. બોલો. અને શ્રીજી મહારાજને અવરભાવમાં કેળું ખાવું હોય છાલ છોલવી પડે. સાચી વાત કે નહીં? પહેલા આ ચશ્મા લ્યો, આમ પહેરો જ લ્યો, આ બોક્સ હોતા પહેરો જ લ્યો. શું થાય? ઉપરથી દેખાતું બંધ થઈ જાય. અહીંયા ઇલાસ્ટિક 2 બાજુ બાંધીને આમ પહેરાય. ચશ્મા બોક્સ હોતા પહેરાય. એને ડાયો કહેવાય કે મૂર્ખો કહેવાય? એમ દેહ ભાવ સોથી ભક્તિ કરે મૂર્ખો કીધો. મહારાજે એને કેવો કીધો? 4 ઉપમા આપી દીધી. અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, ઘેલામાં અતિશય ઘેલો છે, મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, અને પછી મહારાજને ના રહેવાનું ને હારો નીચમાં અતિશય નીચ છે. બોલો, એટલે બધી શબ્દો વાપર્યા કે ના વાપર્યા? એટલે ના પહેરાય મૂર્ખા. આ બોક્સ હોતું ના પહેરાય. એને જ્યારે પહેરવા હોય, નથી પહેરવા એટલે આમાં બરાબર પડ્યા છે, બરાબર છે. પણ જ્યારે મારે ચશ્મા પહેરવા હશે અને મારે વાંચનનું સુખ લેવું હશે ત્યારે શું કરવું પડશે? એને સૌથી પહેલું શું કરવું પડે? એને બોક્સમાંથી અલગ કરવા પડે. કરવા પડે કે કરવા જ પડે? બોલો છો બધા, કરવા પડે કે કરવા જ પડે?
જ્યાં સુધી કેળું નથી ખાવું ત્યાં સુધી છાલ નોખી નહીં કરો તો ચાલશે, પણ જ્યારે કેળું ખાવું હોય, જેને કેળું જમવું હોય એને જુદું કરવું જ પડે. કરવું પડે નહીં, કરવું જ પડે. છાલથી કેળાને જુદું કરવું જ પડે, સવાલ જ નથી. દૂધ નથી વાપરવું ત્યાં સુધી કોથળીમાં પડ્યું રહે તો વાંધો નહીં, ફ્રીજમાં ભલે અઠવાડિયું પડ્યું રહે, પરંતુ જ્યારે દૂધનો ઉપયોગ કરવો હોય, એમાંથી પછી દૂધ બનાવવું હોય કે પછી મલાઈ બનાવવી હોય કે ઘી બનાવવું હોય કે પછી માખણ બનાવવું હોય કે પછી દૂધપાક બનાવવો હોય, ત્યારે ચા કોફી હું બોલતો નથી કારણ કે અહીંયા તો માન્ય નથી, પણ જ્યારે એનો ઉપયોગ કરવો હોય ત્યારે શું કરવું પડે? પહેલાં એને ફરજિયાત કોથળીમાંથી અલગ કરવું જ પડે. કરવું જ પડે કે કરવું પડે? બધા બોલતા નથી. કરવું પડે કે કરવું જ પડે? એમ જ્યારે મૂર્તિનું સુખ લેવું હોય ત્યારે જ્યાં દર્શન કરવું હોય ત્યાં સુધી ચાલે, ભક્તિમાં ચાલે, પણ મૂર્તિનું સુખ જેને લેવું હોય, મહારાજ સાથે જોડાવવું હોય, એને પહેલાં દેહથી જુદા થવું જ પડે. જ્ઞાને કરીને દેહથી છૂટા થવું જ પડે, સવાલ જ નથી. હજુ એક પ્રશ્ન પૂછું છું કે મૂર્તિના સુખ લેવા માટે કે આ સત્સંગની શરૂઆત દેહથી છૂટા પડવા પછી જ શરૂઆત થાય છે. શા માટે? ચલો આપણો પ્રશ્ન હમણાં પૂછ્યો હતો. ફરજિયાત છે, દેહથી જ્ઞાને કરીને છૂટા પડવું જ પડે. જ્ઞાને કરીને એટલે શું? કે દેહ તે હું નથી. આપણને અજ્ઞાદિકાળથી અજ્ઞાન થઈ ગયું છે કે આ શરીર તે જ હું છું, એવું અજ્ઞાન થઈ ગયું છે. શરીર અને જેમ આ બે વસ્તુ નોખી છે, એમ શરીર અને આત્મા બે વસ્તુ જુદી છે. આત્મા એનો એ છે, શરીર બદલાયા કર્યા છે આ જુદી. શરીર બદલાનું છે, ભાડાના ઘર છે, ભાડવાથી એનો એ છે, એના ભાડાના ઘર બદલાણા છે. એક વખત મોટા વરાછામાં રહેવા ગયો ને એક વખત નાના વરાછામાં રહેવા ગયો, એક વખત યોગી ચોક રહેવા ગયો ને એક વખત કાપોદરા રહેવા ગયો ને એક વખત તમે જુઓ પેલો ડભોલી રહેવા ગયો. પણ એનો રહેવા જનારો તો એનો એ જ છે. કોઈ વખત કૂતરાનો દેહ ધર્યો, કોઈ વખત ગધેડાનો ધર્યો, કોઈ વખત કીડીનો ધર્યો, કોઈ વખત મકોડાનો ધર્યો, પણ છે તો એનો એ જ. આત્મા એનો એ છે, મૂળ સ્વરૂપ એ છે. એના ભાડાના ઘર બદલાણા છે. પરંતુ કેમ ભાડાના ઘર બદલવા પડ્યા? પહેલા આ સુધી અનંત જન્મ ધર્યા એ ભાડાના ઘર બદલ્યા. કેમ અનંત જન્મ ધરવા પડ્યા કહો જોઈ? કારણ કે ઘરનું ઘર નથી થયું. એટલે ઘરનું ઘર થાય ભાઈ કોઈ ભાડાના ઘરમાં રહેવા જાય? ઘરનું ઘર કરવું ફરજિયાત છે. અને ઘરનું ઘર થઈ જાય પછી હાશ થાય, હાશ નિરાશ થાય. હવે ભાડાના બદલવાના રહી મટી ગયા. બરાબર? ભલે નાનું તો ઘરનું ઘર થાય એટલે વ્યક્તિને આનંદ થાય. એમ આ સુધી આપણે ઘરનું ઘર નથી કર્યું. અમારે આ વખતે તમને ઘરનું ઘર કરાવવું છે ભાઈ. એટલે આદુ ખાઈને મંડ્યા છે અમે. આદુ ખાઈને બોલો, અત્યારમાં હું આદુ ખાઈને આવ્યો. બોલો, આદુ ખાઈને એટલે સમજ્યા ને? એટલે જ ઘરનું ઘર કરાવવું છે. બીજો કોઈ સ્વાર્થ નથી તમારી જોડે. આ મંદિરો એના માટે કર્યા છે કે તમને બધાને ઘરના ઘર કરવા છે. ઘરનું ઘર એટલે બંગલાની વાત નથી કરતો, ફ્લેટની વાત નથી કરતો. મૂર્તિરૂપી ઘરમાં એવા આત્માને મૂકી દેવો છે, એ ઘરનું ઘર, કે એને ફરીથી કોઈ તાર ઘર બદલવું જ ના પડે. અને છેલ્લું ઘર આપવું છે. અનાદિ મુક્તની સ્થિતિ એ છેલ્લું ઘર છે, છેલ્લું સુખ છે. અને એવો એને ફિટ કરી દેવો છે, એવું ઘરનું ઘર આપી દેવું છે, મૂર્તિરૂપી ઘર, કે ફરીથી એને કોઈ દાડો ઘર બદલવું જ ના પડે. એટલે જન્મ ધરવો જ ના પડે. પતી ગયું. આને જ કહેવાય મોક્ષ, આને કહેવાય કલ્યાણ, આને કહેવાય અનાદિ મુક્તની સ્થિતિ. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવા